ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું આજના અમારા નવા બ્લોગમાં સ્વાગત છે. આજ છે અખાત્રીજ. અખાત્રીજ તમને બધાને શુભેચ્છાઓ. અત્યારે જો મમ્મી મસ્તનો નાસ્તો કરે છે. નાસ્તામાં મારી હાટુ ગોળમાં બનાવેલી કોફી છે, મેથીની ભાખરી છે. જય શ્રી મમ્મી આયા કૃષ્ણ, છે. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં? તો જો સરસ મજાનો નાસ્તો તૈયાર થઈ ગયો છે. અને આજે ભાઈ વહેલા ઉઠી ગયા હતા કે મમ્મી હું બ્લોગ સ્ટાર્ટ કરું છું. આજે વહેલું ઉઠવાનું કારણ એ છે કે આજે અખાત્રીજ છે અને અખાત્રીજ એટલે કે શુભ મુહૂર્તનો દિવસ. અને પ્લસ બીજું આજે એવું છે કે આજે અમારે જવાનું છે બહાર. આજે રવિવાર પણ છે સાથે સાથે અને અખાત્રીજ છે પણ, એટલે આજે અમારે બહાર જવાનું છે. બહાર તો અમારે ક્યાંય બીજે ફરવા નથી જવાનું. અમારે ક્યાં જવાનું છે દેવિક? આપણે મોટા મમ્મી મોટા પપ્પાના ઘરે જવાનું છે. આજે અમારે જવાનું છે મોટા મમ્મી અને મોટા પપ્પાના ઘરે દેવિકના, કારણ કે આજે અખાત્રીજનો દિવસ છે. એટલે દેવિકના મોટા મમ્મીનો કોલ આવ્યો હતો કે અહીંયા આવતા રહેજો, આપણે જોડે બેસીને બધા જમીશું. અને આજે સન્ડે છે એટલે મજા આવે બધાને, છોકરાઓને મજા આવે રમવાની. તો પછી હું મારા મોટા મમ્મીના ઘરે આવી ગયો છું. અને જો અત્યારે દાદા અને બા ને બધા બેઠા છે. બાનું ઓપરેશન કરાવ્યું છે પગમાં. આ છે મારા મોટા પપ્પા મોટા મમ્મી. મમ્મી આવતા હોય કામમાં લાગી ગયા છે. આજે છે ને મોટા મમ્મીને 50 જણાનું રસોડું છે, ટિફિન સર્વિસનું કરે છે અને પ્લસ રસોડા બધા લે છે. એટલે ઘરે રસોઈ બનાવી બહાર પ્રોવાઈડ કરવાની, બહાર ક્યાંય રસોઈ બનાવવા જવાનું નહીં, એવી રીતે બધા રસોડા લે છે. એટલે આજે અખાત્રીજનું છે એટલે 50 જણા રસોઈ આજે બનાવવાની છે. એટલે મોસ્ટ ઓફલી બધી રસોઈ મોટા મમ્મી બનાવી છે, અમે પહોંચાડ્યા. અને હવે લોટ બાંધવાનો એવો છે તો એટલું તો હું કરી દઉં ને. હમણાં અમે બધું શાકભાજી બધું શાક ને એવું બધું બની જશે. પછી 11, 11:30, 12 વાગ્યામાં જઈશું રસોડું લઈને જગ્યાએ જ્યાં દેવાન છે ત્યાં. અત્યારે જો બપોરનો સમય થઈ ગયો છે અને અત્યારે બધા જમવાનું કરે છે, બપોરા કરે છે. જો મમ્મી છેલ્લું એન્ડ આલે છે ને જમવામાં. શ્રીખંડનો ડબ્બો ભર્યો હતો ને એ પૂરો કરી દીધો. દાળ પડી છે, ભાત પડ્યા છે, ચા અને ટિંડોરા બટેકાનું શાક કે પપ્પા? બટેકા ટિંડોરાનું શાક છે, ટિંડોરા બટેકાનું નથી. અને કોબી મસાલો સંભારો છે, સાયસ પાપડ, ફૂલ થાળી હતી જમવામાં. આજે રસોડું હતું 50 જણાનું. એટલે રસોડું પૂરું થઈ ગયું. હવે બધા જમવા બેઠા હતા અને જમી લીધું છે બધાએ. અને જો તેવી સાસ આવે છે મસાલા સાસ. જમીને બેહવાનું હોય કે ઊભું થઈ જવાનું પછી? દેવી કામ કરી નાખશે. મારે શું છે લે? જેનીને વાસણ ઉટકવાના છે, હું અને મોટા મમ્મી બે આપણે બેડરૂમમાં જઈને ઊભી થવાના. તો બા શું કરશે? બાકી તો બધું કામ થાય છે. અત્યારે જો બપોર પછીનો સમય થઈ ગયો છે અને બધા ઉઠીને ચા નાસ્તા કરીને બેઠા છે. જો અહીંયા દીકરી મમ્મીનો પ્રેમ ચાલે છે. અહીંયા એકને માથું ઓળાય છે, મમ્મી માથું ઓળાય છે મારા બેનને, અને બા ભગવાનની વાટું કરે છે. ઓપરેશન કર્યા છે ને બેઠા બેઠા બધું કામ કરવાનું બધું. અત્યારે જો ઘરમાં આવું કઈ કાર્યક્રમ હાલે છે. આનું નિકનેમ છે, આનું સાચું નામ છે વૃત્તિ, અને અમે બધા ટિંડોરી કહીએ. ટિંડોરી મણીબેન. જો બધો સમય ચાલે છે. તેને કેવું માથું ઓળવું ગમે જેની? એને છે ને અહીંયાથી વચ્ચે પાછી પાડવાની, પછી આમ કરવાનું, પછી આમ કરવાનું. એને છે ને આમ નવી હેરસ્ટાઈલ લઈને બહુ જ ગમે. ફેશન કળિયુગમાં ફેશન બહુ હાલે. હમણાં સ્કૂલે નથી જવાનું ને એટલે બધી ફેશન હાલે. નકર તો પછી આમ કરીને ઓછું લઈ લેવાનું આમ મસ્તી. નહીં તો પછી ત્યાં ટીચર ચોટલા નો આવી ને સ્કૂલમાં તો મેમ કી જાય. હા, અત્યારે જો બધા ખાઈને નવરા થઈ ગયા છે અને બધા લાઈનમાં બધા ગોઠવાઈ ગયા છે, બેઠા છે બધા. હજી સુવાની વાર છે. બા એક એકલા શેઠી રોકીને બેસી ગયા છે. બાને બાજુમાં કોઈ નો બેહી શકે. જો નીચે સુઈ ગયા છે દાદા, અને અહીંયા પાછા માં દીકરી બંને બેસી ગયા છે ચોટી ચોટીને.
રુચિ તાર પ્રિય મિત્ર તો તાર પ્રિય મિત્ર કોણ છે કે તો ખરા? વાંદો 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 ને ઘરવાળી બે પ્રિય મિત્ર. ગરવળી વાંદો. હા પ્રિય મિત્ર અમારે છે ને વૃત્તિ ને ગરોળી અને વાંદો બહુ જ ગમે. ઈ ભેગા લઈને હુવે બેયને. તો જો હવે ફાઇનલી નવરા થઈ ગયા છે. સાંજનો સમય પતી ગયો છે. સાંજે જમી લીધું છે અને મસ્ત બધા નવરા થઈને બેસી ગયા છે. તમે જોઈ શકો છો બધા આ રીતના બેસી ગયા છે બધા. અને મસ્ત અમારા દીદીને તો જો નીંદરે આવવા મળી છે. આ દીદીને નીંદર આવવા મળી છે કારણ કે બપોર વચ્ચે એ લોકો સુવે નહીં. આખો બપોર વચ્ચે રમ કરે ને અત્યારે વહેલું સુઈ જવા જોઈએ ને. તો જો આવો કંઈક નજારો હતો ને આજનો દિવસ કંઈક આવો હતો. અને આજે આ વ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ. અને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કંઈ ભૂલચૂક હોય તો કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ અને બાય બાય.